નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, પૂરા 152 વર્ષ બાદ દુર્લભ મહાશુભ સંયોગમાં 3 માર્ચ હોળીના દિવસે થઈ રહ્યું છે ભયંકર ચંદ્રગ્રહણ. મિત્રો, આ 6 રાશિના લોકો પર થશે ધનવર્ષા અને આ 2 રાશિના લોકોને રહેવું પડશે સાવધાન. મિત્રો, આ રાશિના લોકો માટે ખુલવાનો કુબેરનો ખજાનો શરૂ થશે અને આ 6 રાશિના લોકોના સારા દિવસો અને હવે આ રાશિના લોકોને કરોડપતિ ધનવાન બનતા સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં. મિત્રો, તમારી તરક્કી જોઈને હવે તમારા દુશ્મનો પણ લોહીના આંસુ રડશે. તો મિત્રો, 3 માર્ચની આ રાત એક એવી રાત હોવાની છે જે આગામી 152 વર્ષો સુધી ફરીથી પાછી નહીં આવે. કેમ કે મિત્રો, આકાશમાં એક એવો કૌફાનક અને ચમત્કારી ખેલ થવા જઈ રહ્યો છે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓના પણ પરસેવા છૂટી ગયા છે. મિત્રો, કારણ કે પૂરા 152 વર્ષ પછી એક એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે રાહુ અને કેતુની કાળી છાયા ચંદ્રને પૂરી રીતે ગળી જવા માટે તૈયાર છે. પરંતુ મિત્રો, આ ભયંકર અંધકાર વચ્ચે કેટલીક ખાસ રાશિના લોકો માટે કુબેરનો ખજાનો ખુલવાનો છે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. રાતોરાત કિસ્મત બદલવી કોઈ કહેવત નથી. પરંતુ મિત્રો, આ રાશિના લોકોના જીવનની તે સચ્ચાઈ બનવાની છે જેને જોઈને તેમના દુશ્મનો પણ લોહીના આંસુ રડશે. પરંતુ મિત્રો, સાવધાન. જો મિત્રો તમારી રાશિ આ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છે તો ખુશ થતા પહેલા એક બહુ મોટું રહસ્ય જાણી લેવું. મિત્રો, તમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે. કેમ કે મિત્રો, 152 વર્ષના આ લાંબા ગાળા પછી ગ્રહોની જે સ્થિતિ બની રહી છે તે અત્યંત દુર્લભ છે અને આ રાશિના લોકોને સપ્પર ફાડીને ધન તો મળશે, પરંતુ જો મિત્રો તેમને તે એક નાની ભૂલ કરી દીધી જે ગ્રહણ સમયે અવારનવાર લોકો કરે છે તો તે બધું ધન ધૂળમાં મળી જશે. તેથી મિત્રો, પોતાની રાશિનું નામ સાંભળવા માટે ધીરજ બનાવી રાખો. કારણ કે મિત્રો, બ્રહ્માંડનું આ ચક્ર તમારા જીવનની આખી દિશા બદલવાનું છે. અને મિત્રો, આજના આ વિડીયોમાં કોઈ પણ જાણકારી અડધી અધૂરી નહીં હોય. એટલે હવે મિત્રો, તમે બધા પોતાના મગજને શાંત કરો અને બ્રહ્માંડની આ રહસ્યમય યાત્રામાં અમારી સાથે ઊંડાણ સુધી ચાલો. મિત્રો, ચંદ્રગ્રહણ કોઈ સાધારણ ખગોળીય ઘટના નથી. કારણ કે મિત્રો, સદીઓથી આપણા ઋષિ મુનિઓએ જણાવ્યું છે કે જ્યારે ચંદ્ર પર ગ્રહણ લાગે છે ત્યારે આખી પૃથ્વીનું જળ તત્વ ભયંકર રીતે પ્રભાવિત થાય છે. તેમજ મિત્રો, શું તમે જાણો છો કે આપણા શરીરમાં પણ 70% જળ છે? જ્યારે મિત્રો સમુદ્રમાં લહેરો ઉઠી શકે છે તો શું આપણા શરીર અને આપણા મગજની અંદર ભૂકંપ નહીં આવતો હોય? તો મિત્રો, આ 3 માર્ચનું આ ગ્રહણ એટલા માટે પણ સૌથી અલગ છે કારણ કે મિત્રો, આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને કર્મફળદાતા શનિદેવ એક એવી અજીબ સ્થિતિમાં આવી રહ્યા છે જે મિત્રો પૂરા 152 વર્ષના અંતરાળની એક
સદી પછી જોવા મળી રહી છે અને તેને શાસ્ત્રોમાં મહાચંડાલ યોગ રાજભંગ યોગનું એક દુર્લભ મિશ્રણ કહેવામાં આવ્યું છે. મિત્રો, કેમ કે એક તરફ વિનાશની શક્તિ હશે અને બીજી તરફ સર્જનનું અમૃત. તો મિત્રો, જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત અને વિષ બંને નીકળ્યા હતા. બિલકુલ તેવી જ રીતે આ 3 માર્ચની રાત્રે કેટલીક રાશિના લોકોના જીવનમાં વિષ ભળાશે તો કેટલાકને તે અમૃત મળશે, જે તેમની આવનારી 7 પેઢીઓની ગરીબીને હંમેશા માટે મિટાવી દેશે. તો મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ગ્રહણ સમયે એવું શું થાય છે જે માણસની કિસ્મતને રાતોરાત પલટીને રાખી દે છે? તો મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથોમાં એક બહુ જ રહસ્યમય કથા છે, જેને સમજ્યા વગર તમે આ મહાસંયોગની તાકાતને નથી સમજી શકતા. મિત્રો, જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચી રહ્યા હતા, ત્યારે સ્વરભાનુ નામનો એક અસુર રૂપ બદલીને દેવતાઓની હરોળમાં બેસી ગયો હતો. તેણે છેતરપિંડીથી અમૃત પી લીધું હતું, પરંતુ મિત્રો, સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી લીધો. ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું, પરંતુ મિત્રો, કારણ કે તે અમૃત પી ચૂક્યો હતો, તેથી તે મર્યો નહીં. તેનું માથું રાહુ કહેવાયું અને તેનું ધડ કેતુ. તે જ દિવસથી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રના સૌથી મોટા દુશ્મન બની ગયા. જ્યારે મિત્રો પણ રાહુ ચંદ્રને ગળે છે ત્યારે તે ચંદ્ર ગ્રહણ કહેવાય છે. તો મિત્રો, હવે તમે વિચારી રહ્યા હશો કે આ વિનાશકારી કથાનો ધન સાથે શું લેવા દેવા છે? તો મિત્રો, એ જ તો સૌથી મોટું રહસ્ય છે. રાહુ માયાનો કારક છે. રાહુ ભ્રમ છે, જુગાર છે અને અચાનક મળતું ધન છે. અને કળિયુગમાં જેના પર રાહુ મહેરબાન થઈ જાય તે રાતોરાત કરોડપતિ બની જાય છે. અને મિત્રો, 3 માર્ચને રાહુ પૂરી રીતે પર્શન મુદ્રામાં છે. મિત્રો, તે રાશિઓ પર ધનનો વરસાદ કરવાનો છે, જેના ગ્રહ ગોચર તેને અનુકૂળ છે. પરંતુ મિત્રો, રાહુની માયાથી બચવું બહુ મુશ્કેલ છે. મિત્રો, રાહુ જેટલી જલ્દી આપે છે તેનાથી અનેક ગણી ઝડપે પાછું પણ છીનવી લે છે. તો ચાલો મિત્રો, હવે તે રહસ્યના પડદાને ઉઠાવીએ અને વાત કરીએ તે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિની, જેના પર ચંદ્ર અને રાહુનો આ માયાવી ખેલ ધનનો વરસાદ કરવાનો છે. તો મિત્રો, આ રાશિ કોઈ બીજી નહીં પરંતુ અગ્નિ તત્વની સૌથી શક્તિશાળી રાશિ છે મિત્રો, મેષ રાશિ. તો મિત્રો, હવે મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો, તમારો સમય હવે આવી ગયો છે. છેલ્લા કેટલાય વર્ષોથી તમે જે પણ સંઘર્ષ કર્યો છે, જે પણ અપમાન સહન કર્યું છે અને જે પણ આર્થિક તંગી વેઠી છે, તે બધું મિત્રો આ 3 માર્ચની રાત પછી એક ખરાબ સપનાની જેમ ખતમ થઈ જશે. મેષ રાશિના લોકો, કેમ કે ગ્રહણના ઠીક પછી તમારા ભાગ્ય ભાવમાં એક એવો પ્રબળ રાજયોગ બનશે જે મિત્રો તમને ચારે બાજુથી પૈસા અપાવશે.
અટકેલું ધન અચાનક પાછું મળવા લાગશે. જો મિત્રો તમે વેપાર કરો છો તો કોઈ બહુ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. પરંતુ મિત્રો તમારે એક વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે. ગ્રહણ કાળ દરમિયાન મિત્રો તમારે કોઈ પણ ધાતુની વસ્તુને અડવાનું નથી. મિત્રો ધાતુ એટલે લોખંડ, સોનું કે ચાંદી. જો મિત્રો તમે એવું કરો છો તો રાહુની નકારાત્મક ઉર્જા તે ધાતુ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. અને મિત્રો તમારે એ સમજવું પડશે કે રાહુ લોખંડ અને અંધારામાં વાસ કરે છે. તેથી મિત્રો ગ્રહણ સમયે ફક્ત ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો મનમાં જાપ કરો. એ જ તે સુરક્ષા કવચ છે જે તમારા ધનને સુરક્ષિત રાખશે. તેથી મેષ રાશિના લોકોએ પોતાના ગુસ્સા પર પણ કાબુ રાખવો પડશે. કારણ કે મિત્રો રાહુ તમારા મગજમાં ભ્રમ પેદા કરીને તમને લડાઈ ઝઘડામાં ફસાવવાની કોશિશ કરશે. અને જો મિત્રો તમે શાંત રહ્યા તો કુબેરનો ખજાનો તમારો છે. મિત્રો હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, જેનું નામ સાંભળીને મિત્રો તમને નવાઈ લાગશે. અને આ રાશિ છે મિત્રો સૂર્યના સ્વામી તત્વવાળી સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ એક વરદાનનું રૂપ લઈને આવી રહ્યું છે. મિત્રો એવું એટલા માટે કારણ કે ગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રનો એક બહુ જ રહસ્યમય ત્રિકોણ બની રહ્યો છે. જે લોકો શેરબજાર, લોટરી કે પ્રોપર્ટી સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય. અચાનકથી મિત્રો તમારા હાથ કોઈ એવો ખજાનો લાગી શકે છે જેની મિત્રો તમે કલ્પના ક્યારેય પણ નહીં કરી હોય. મિત્રો તમારા દુશ્મનો જે ગઈકાલ સુધી તમારા પર હસતા હતા તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા હશે. અને મિત્રો તમારા માન સન્માનમાં એટલો વધારો થશે કે સમાજમાં તમારું નામ ગુંજવા લાગશે. પરંતુ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે બ્રહ્માંડ જ્યારે પણ તમને કાંઈક આપે છે તો તે તમારી પરીક્ષા પણ લે છે. એટલે સિંહ રાશિના લોકોએ પોતાની વાણી પર બહુ નિયંત્રણ રાખવું પડશે. તેથી ગ્રહણના પછીના 3 દિવસ સુધી ભૂલથી પણ કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું. જો મિત્રો તમે જાણતા અજાણતા કોઈનો દિલ દુભાવ્યો તો આ રાજયોગ તરત જ શ્રાપમાં બદલાઈ જશે અને તમને રસ્તા પર આવતા વાર નહીં લાગે. તેમજ સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય ક્યારેય પણ નબળા પર અત્યાચાર બરદાસ્ત નથી કરતો. તેથી ધનનો અહંકાર બિલકુલ ના કરશો અને થઈ શકે તો ગ્રહણના આગલા દિવસે કોઈ મંદિરમાં જઈને ગુપ્ત દાન જરૂર કરજો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે શુક્ર અને ચંદ્રનું આ અનોખું મિલન કોઈ જાદુની જેમ કામ કરશે. જો મિત્રો તમે દેવાના બોજ નીચે દબાયેલા છો, જો તમને ચારે બાજુથી ફક્ત નિરાશા જ દેખાઈ રહી છે, તો હવે મિત્રો તમારા રડવાના દિવસો ખતમ થઈ ચૂક્યા છે. મિત્રો આ 3 માર્ચની રાત પછી તમારા જીવનમાં એવા રસ્તાઓ ખુલશે કે તમે પોતે હેરાન થઈ જશો.
વિદેશ સાથે જોડાયેલા વેપાર કે નોકરીમાં તમને અચાનક એટલી મોટી સફળતા મળશે કે લોકો તમારા ઉદાહરણ આપવા લાગશે. અને મિત્રો, તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થવા જઈ રહ્યો છે. તુલા રાશિના લોકોએ બસ એટલું કરવાનું છે કે ગ્રહણ સમયે એક સફેદ કપડામાં થોડા ચોખા અને એક ચાંદીનો સિક્કો બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવા. મિત્રો, જ્યારે ગ્રહણ ખતમ થઈ જાય તો તેને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દેવા અથવા કોઈ ઝાડની નીચે દબાવી દેવા. આ એક એવો અચૂક અને ગુપ્ત ઉપાય છે જે તમારા ઘરમાં પૈસાનું ચુંબક લગાવી દેશે. તો મિત્રો, તુલા રાશિ સંતુલનની રાશિ છે. તેથી મિત્રો, તમારે તમારા ખર્ચ અને આવક વચ્ચે પણ સંતુલન બનાવી રાખવું પડશે. રાહુ મિત્રો તમને લાલચ આપવાની કોશિશ કરશે. તે તમને એવા રોકાણ કરવા માટે ઉશ્કેરશે જે રાતોરાત કરોડપતિ બનાવવાનો દાવો કરતા હોય. પરંતુ મિત્રો, તમારે આ લાલચમાં નથી પડવાનું. હવે હું તમને તે રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે ગ્રહણ સમયે દરેક માણસ પર લાગુ થાય છે. પછી તે કોઈ પણ રાશિનો કેમ ના હોય. ગ્રહણ સમયે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ના કરવા જોઈએ, નહીંતર રાહુની ક્રૂર દ્રષ્ટિ તમારા આખા પરિવારને બરબાદ કરી શકે છે. મિત્રો, સૌથી પહેલી વાત, ગ્રહણ સમયે ક્યારેય પણ ભોજન રાંધવું ન જોઈએ અને ના તો ખાવું જોઈએ. જ્યારે ચંદ્ર પર રાહુની છાયા પડે છે ત્યારે ભોજનમાં રહેલી બધી સકારાત્મક ઉર્જા ઝેરમાં બદલાઈ જાય છે. મિત્રો, આ વાત વિજ્ઞાન પણ માને છે કે ગ્રહણ સમયે હવામાં બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધી જાય છે. હવે મિત્રો, બીજી વાત, ગ્રહણ સમયે સૂવું પૂરી રીતે વર્જિત છે. જે વ્યક્તિ ગ્રહણ સમયે સૂવે છે તે રાહુની માયાની દુનિયામાં ફસાઈ જાય છે અને તેના જીવનમાં દરિદ્રતા છવાઈ જાય છે. રાહુ મિત્રો તમારા અર્ધજાગ્રત મન પર સીધો હુમલો કરે છે અને સૂતી વખતે તમારું મગજ સૌથી વધુ નબળું હોય છે. હવે મિત્રો, ત્રીજી વાત, ગ્રહણ સમયે કોઈ પણ મંત્રનું ઉચ્ચારણ બોલીને ન કરવું જોઈએ, પરંતુ મનમાં જપવું જોઈએ. જો મિત્રો તમે જોરથી મંત્ર ભણશો તો તેની ઉર્જા નષ્ટ થઈ જશે. અને સૌથી મહત્વની વાત, જે લોકો ગ્રહણ સમયે ગર્ભાળ સ્ત્રીઓએ બહાર નીકળવા દે છે તેઓ બહુ મોટી ભૂલ કરે છે. કેમ કે ગ્રહણના નકારાત્મક કિરણો ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર સીધી અસર કરે છે. તેથી તેમણે ઘરની અંદર જ રહેવું જોઈએ અને પોતાના પેટ પર થોડું ગેરું લગાવી લેવું જોઈએ. તેમજ મિત્રો, શું તમે જાણો છો કે આપણા મગજની તરંગો ચંદ્રની કળાઓ સાથે સીધી રીતે જોડાયેલી હોય છે? જે રીતે પૂનમ અને અમાસના દિવસે માણસના વ્યવહારમાં ફેરફાર આવે છે, ઠીક તેવી જ રીતે ગ્રહણ સમયે આપણું અર્ધ જાગ્રત મન સૌથી વધુ જાગૃત અવસ્થામાં હોય છે. મિત્રો, આ સમયે તમે જે પણ વિચારો છો, જે પણ અનુભવો છો તે સીધું બ્રહ્માંડ સુધી પહોંચે છે. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે 3 માર્ચની રાત્રે જ્યારે ગ્રહણ ચાલી રહ્યું હોય ત્યારે પોતાના મનમાં કોઈ પણ પ્રકારનો ડર કે કોઈના પ્રત્યે કોઈ નફરત ના લાવો. આંખો બંધ કરીને ફક્ત અને ફક્ત પોતાની સફળતા વિશે વિચારો. મિત્રો, આ કલ્પના કરો કે તમે પૂરી રીતે દેવામુક્ત થઈ ચૂક્યા છો. તમારી પાસે બહુ બધું ધન આવી ચૂક્યું છે અને તમે એક બહુ જ સુખી જીવન જીવી રહ્યા છો. મિત્રો, તમે માનો, ગ્રહણ સમયની કરેલી આ કલ્પના એટલી શક્તિશાળી હોય છે કે બ્રહ્માંડને તમારી વાત માનવી જ પડે છે. આલો ઓફ
એટ્રેક્શન એટલે કે આકર્ષણનો સિદ્ધાંત છે, જેને આપણા ઋષિ મુનિઓ આજથી હજારો વર્ષ પહેલા જ સમજી ચૂક્યા હતા. ધ્યાન અને સાધના માટે ગ્રહણનો સમય કોઈ વરદાનથી ઓછો નથી. જો મિત્રો તમે આખી રાત જાગીને ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવના નામનું સ્મરણ કરો છો, તો તમને તે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ શકે છે, જેને હાંસલ કરવામાં લોકોને વર્ષો લાગી જાય છે. મિત્રો, હવે આપણે તે ક્ષણ પર આવી ગયા છીએ જેની તમે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ચોથા નંબરની રાશિ જેના માટે આ ગ્રહણ સૌથી મોટો મહાસંયોગ લઈને આવી રહ્યો છે. આ તે રાશિ છે જેના સ્વામી પોતે કર્મ ફળદાતા શનિદેવ. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મકર રાશિની. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો, તમારી કિસ્મત હવે એવી રીતે ચમકશે કે તમારી આસપાસના લોકોની આંખો અંજાઈ જશે. મિત્રો, 152 વર્ષો પછી બની રહેલો આ મહાસંયોગ ફક્ત અને ફક્ત તમારા માટે કુબેરનો ખજાનો લઈને આવ્યો છે. કારણ કે મિત્રો, તમારા જીવનમાં અત્યાર સુધી જે પણ દુઃખ દર્દ હતા, જે પણ દેવું હતું, તે બધું પાણીની જેમ વહી જશે. અને મિત્રો, તમને અચાનકથી એટલી મોટી સંપત્તિ મળી શકે છે અથવા તમારા વેપારમાં એવો ઉછાળો આવી શકે છે, જે મિત્રો તમને રાતોરાત શિખર પર પહોંચાડી દેશે. મકર રાશિના લોકોએ પોતાના જીવનમાં જેટલો સખત પરિશ્રમ કર્યો છે, તેનું પૂરું ફળ હવે શનિદેવ અને રાહુ મળીને આપવાના છે. પરંતુ મિત્રો, ઊભા રહો. ખુશ થતા પહેલા તે ચેતવણી સાંભળી લો, જેના વિશે મેં વિડીયોની શરૂઆતમાં જણાવ્યું હતું. મિત્રો, મકર રાશિના લોકો માટે ધન તો આવશે, પરંતુ તે ધન સાથે રાહુનો એક બહુ મોટો ભ્રમ પણ આવશે. મિત્રો, તમારી પાસે જ્યારે પૈસા આવશે, ત્યારે તમારામાં અહંકાર જન્મ લેવા લાગશે. તમે તમારા જૂના મિત્રો અને સંબંધીઓને નીચા દેખાડવાની કોશિશ કરી શકો છો, અને એ જ તમારી સૌથી મોટી ભૂલ હશે. જે ક્ષણે તમારામાં અહંકાર આવ્યો, જે ક્ષણે તમે કોઈ નબળાને હેરાન કર્યો, તે જ ક્ષણે રાહુ તમારા તે બધા ધનને રાખમાં બદલી નાખશે. મિત્રો, તમને કોઈ એવી બીમારી કે એવો કોર્ટ કેસ લાગી જશે કે તમારા બધા પૈસા તે જ લડાઈમાં બરબાદ થઈ જશે. મિત્રો, તેથી મકર રાશિના લોકોને બહુ વધારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે મિત્રો, તમારા ઉપર શનિની નજર હંમેશા રહે છે, અને શનિ ન્યાયના દેવતા છે. તેઓ અન્યાય ક્યારેય બરદાસ્ત નહીં કરે. તો મિત્રો, હવે સવાલ એ ઉઠે છે કે આ મહાવિનાશથી બચવાનો અને તે ધનને સુરક્ષિત રાખવાનો અચૂક ઉપાય શું છે? તો મિત્રો, આ ઉપાય ફક્ત મકર રાશિના લોકો માટે નથી, પરંતુ તે બધી રાશિના લોકો માટે છે જે આ ગ્રહણ દરમિયાન ધનવાન બનવાના છે. અને મિત્રો, આ એક બહુ જ ગુપ્ત ઉપાય છે જે આપણા સિદ્ધ યોગીઓએ જણાવ્યું છે, જેને કરવાથી રાહુ અને કેતુની કોઈ પણ ખરાબ નજર તમારું કાંઈ બગાડી શકશે નહીં. મિત્રો, ગ્રહણ શરૂ થતા પહેલા ઠીક એક કાળા રંગનું સુતરાઉ કપડું લો. તે કપડામાં થોડા કાળા તલ, એક લોખંડની ખીલી અને એક આખું નાળિયેર બાંધી લો. મિત્રો, આ પોટલીને તમારા ઘરના મુખ્ય દ્વારની અંદરની તરફ રાખી દો. આખા ગ્રહણ કાળ દરમિયાન આ પોટલીને ત્યાં જ રાખી રહેવા દો. જ્યારે મિત્રો ગ્રહણ સમાપ્ત થઈ જાય અને તમે સ્નાન કરી લો, તો આ પોટલીને કોઈની સાથે કાંઈ પણ બોલ્યા વગર ચૂપાચૂપ લઈ જઈને કોઈ પીપળાના ઝાડ નીચે દાટી દો, અથવા
કોઈ વહેતા જળમાં બહાવી દો. મિત્રો, આ પોટલી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા, રાહુનો દુષ્પ્રભાવ અને ભવિષ્યમાં આવનારી બધી આર્થિક અડચણોને પોતાની અંદર શોષી લે છે. જ્યારે મિત્રો તમે તેને ઘરની બહાર કાઢો છો, તો સમજી લો કે તમે તમારી ગરીબી અને દુર્ભાગ્યને હંમેશા માટે ઘરની બહાર કાઢી દીધું છે. મિત્રો, ગ્રહણ ખતમ થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાનું બિલકુલ ના ભૂલશો. ઘરના મંદિરને સાફ કરો અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવો. ત્યારબાદ જ કાંઈક અન્ન જળ ગ્રહણ કરો. જે લોકો ગ્રહણ પછી તરત જ ગાયને ઘાસ ખવડાવે છે અથવા કૂતરાઓને રોટલી આપે છે, તેમના ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત નથી હોતી. અને આ નાના નાના કર્મો જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. તો મિત્રો, આ 3 માર્ચનો દિવસ તમારા જીવનનો એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. મિત્રો, આ બ્રહ્માંડનો તે દરવાજો છે જે વર્ષમાં ફક્ત એક જ વાર ખુલે છે. મિત્રો, આ દરવાજાની પાર બેહિસાબ દોલત, સુખ અને શાંતિ તમારી રાહ જોઈ રહી છે. પરંતુ મિત્રો, તે દરવાજા સુધી પહોંચવાનો રસ્તો કર્મ અને સાવધાનીથી થઈને પસાર થાય છે. જે લોકો આ મહાસંયોગની ઉર્જાને સાચી રીતે સમજે છે અને તેનો શુદ્ધ ઉપયોગ કરે છે, તે લોકો પોતાનો ઇતિહાસ પોતે લખશે. તો મિત્રો, યાદ રહે કે જ્યોતિષ અને ગ્રહ ગોચર કેવળ એક રસ્તો બતાવે છે. તે રસ્તા પર ચાલવું અને પોતાની કિસ્મતને હકીકતમાં બદલવી તમારા પોતાના હાથમાં છે. એટલે મિત્રો, રાહુની માયાથી બચો, શનિના ન્યાયને યાદ રાખો અને પોતાના કર્મોને એટલા શુદ્ધ રાખો કે સાક્ષાત ભગવાન પણ તમારી મદદ કરવા માટે મજબૂર થઈ જાય. અને મિત્રો, આ ચમત્કારિક રાતનું ખુલ્લા દિલથી સ્વાગત કરો. પોતાની અંદરના ડરને કાઢી ફેંકો અને એક નવી સવાર માટે તૈયાર થઈ જાઓ. બ્રહ્માંડની શક્તિઓ તમારી સાથે છે. બસ મિત્રો, તમારે તેમને ઓળખવાની જરૂર છે. મિત્રો, હવે આગળની રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તેમાં 5મી જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે આ ગ્રહણ આર્થિક સ્થિરતા લાવનારું સાબિત થશે. મિત્રો, તમારા અટકેલા નાણાં પાછા આવશે અને ભૌતિક સુખ સુવિધાઓમાં ધરખમ વધારો થશે. તમે નવું મકાન કે ઓફિસ ખરીદી શકો છો અથવા 152 વર્ષનો ગાળો તમારી ધીરજની કસોટી કરીને હવે મીઠું ફળ આપવા જઈ રહ્યો છે. હવે મિત્રો, જે આગળની જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે બૌદ્ધિક ક્ષમતા અને વાણીના જોરે ધન કમાવાનો આ સર્વોત્તમ સમય છે. જો મિત્રો તમે શિક્ષણ, લેખન કે બેન્કિંગ ક્ષેત્રે છો તો તમને અભૂતપૂર્વ સફળતા મળશે. તમારા પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે અને લાંબા સમયની માનસિક ચિંતાઓ દૂર થશે. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો માટે આ સમય ભાગ્યોદયનો છે. 152 વર્ષ પછી ગુરુ અને શનિની આ સ્થિતિ તમને આધ્યાત્મિક અને આર્થિક બંને રીતે સમૃદ્ધ બનાવશે.
અને મિત્રો તમને કોઈ મોટી સંસ્થાના વડા બનાવવામાં આવી શકે છે અથવા તમારા વ્યાપારનો વ્યાપ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી શકે છે. મિત્રો, સાથે જ આ બધી રાશિઓના લોકો માટે એક સામાન્ય ચેતવણી છે કે ગ્રહણ સમયે નકારાત્મકતાથી દૂર રહેવું. તેમજ મિત્રો, આ ચેનલ દ્વારા ખાસ માહિતી આપતા અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે આ રાત્રે બ્રહ્માંડની શક્તિઓ એટલી પ્રબળ હોય છે કે તમારી એક સાચી પ્રાર્થના પણ હજારો ઘણું ફળ આપી શકે છે. અને ગ્રહણના સમયે જે રીતે ચંદ્ર ઢંકાઈ જાય છે તેવી જ રીતે આપણા મનની અશુદ્ધિઓ પણ સપાટી પર આવે છે. મિત્રો, આ સમયે ધ્યાન કરવાથી અને ઈશ્વરનું સ્મરણ કરવાથી તમને તે અસીમ ઉર્જાને પ્રાપ્ત કરી શકશો જે તમારી 7 પેઢીઓનું કલ્યાણ કરી શકે છે. મિત્રો, તમારે એ સમજવાની જરૂર છે કે સંપત્તિ માત્ર પૈસા નથી પણ સારા આરોગ્ય અને માનસિક શાંતિનો પણ ભાગ છે. મિત્રો, આ 152 વર્ષના મહાસંયોગનો લાભ લેવા માટે તમારે તમારા આચરણને શુદ્ધ રાખવું પડશે. ગરીબોને દાન આપવું અને અબોલ જીવોની સેવા કરવી એ જ આ ગ્રહોની પીડામાંથી બચવાનો સાચો માર્ગ છે. તો મિત્રો, આ વિડીયોની સ્ક્રિપ્ટનો દરેક અક્ષર તમારા ભવિષ્યની રૂપરેખા છે. તો મિત્રો, આ 3 માર્ચની તે ઐતિહાસિક રાત્રે જાગતા રહીને પોતાના ભાગ્યને જગાડો. કોઈની નિંદા કે ટીકા કરવાને બદલે પોતાના વિકાસ પર ધ્યાન આપો. બ્રહ્માંડના આ આશીર્વાદ માત્ર નસીબદાર લોકોને જ મળે છે અને તમે તેમાંથી એક છો. મિત્રો, તમારા જીવનના અંધકારને દૂર કરવા માટે આ ગ્રહણ એક તેજસ્વી જ્યોત બનીને આવ્યું છે. મિત્રો, આ માહિતીને ગંભીરતાથી લો અને જણાવેલા ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરો. અને મિત્રો, 152 વર્ષની આ પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ છે અને તમારો સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે. મિત્રો, આ ચેનલ હંમેશા તમારા કલ્યાણ માટે આવા ગુપ્ત રહસ્યો લાવતી રહેશે. અને મિત્રો, પોતાના ઈષ્ટ દેવતાઓમાં અતૂટ વિશ્વાસ રાખો અને આ મહાસંયોગને તમારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ બનાવો. મિત્રો, આ પરિવર્તનની ક્ષણોમાં તમારી સાથે સકારાત્મકતાનો સાથ હોય છે. તે જ અભ્યર્થના છે. વિશ્વાસ રાખો કે આ 3 માર્ચની રાત તમારા દુઃખના અંતની અને અનંત સુખની શરૂઆતની સાક્ષી બનશે. મિત્રો, તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.